વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 12નું ભૂગોળના જે 20 MCQ આવવાના છે, બરાબર ને? એ આ સમગ્ર મોસ્ટ આઈએમપી છે. એમાં જે 20 આઈએમપી છે, 20 પ્રશ્ન MCQ આવવાના છે, તે માટે તમારી પૂછાશે, બરાબર ને? તો ચાલો આપણે જોઈએ ધોરણ 12 ભૂગોળ. ઓકે, નેક્સ્ટ. તો પ્રથમ છે નીતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો નીતિવાદના પ્રખર સમર્થક કોઓલન સેમ્પલ, બરાબર. પ્રશ્ન નંબર 2, કયા ભૂગોળવિદે માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે? તો કોણ આવશે મિત્રો? બ્રુન્સ, બરાબર. નંબર 3 જોઈએ, માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ હતા? તો જવાબ આવશે અમર્ત્ય સેન. નંબર 4, કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? કેનેડામાં જે લોકો વસે છે ઉત્તર ભાગમાં, એને કયા નામે ઓળખાય છે? તો આવશે એસ્કિમો, બરાબર. પ્રશ્ન નંબર 5, ઓસ્ટ્રેલિયાના કઈ આદિજાતિના લોકો પર્યાવરણની નિકટ રહે છે? તો ઓપ્શન આવશે બ્લેક ફિલોઝ. પ્રશ્ન નંબર 6, કે ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો, તો જવાબ આવશે આપણો પંચમ, બરાબર. કે નીચેનામાંથી કયા શહેરમાં આઈટી ક્ષેત્રની સંકુલ કાર્યરત નથી? ઓકે, પ્રશ્ન આવશે વડોદરા. શું આવશે જવાબ? વડોદરા. બીજું, પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? તો સાયકલ, બરાબર ને? તો આપણને ખબર છે સાયકલ. નેક્સ્ટ, નંબર 9 જોઈ લઈએ. ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કઈ છે? બરાબર, તો એ છે આલમ આરા, બરાબર ને? આલમ આરા. નંબર 10, નીચેનામાંથી કયું સમાચાર પત્ર અંગ્રેજી ભાષાનું નથી? ઓકે, તો ઇન્ડિયા ટુડે તો છે, વન ઇન્ડિયા તો છે, આ મિડ ડે પણ આવશે મેક ઇન્ડિયા, બરાબર. પછી આસિયાનનું વડુ મથક ક્યાં આવેલું છે? તો જકાર્તા. ઓકે, આગળ જોઈએ. ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે? તો 5000. નીચેનામાંથી કયું શહેર વહીવટી કેન્દ્ર નથી? તો ઓપ્શન આવશે ખડકવાસલા. નંબર 4, અમૂલ ડેરી કયા શહેરમાં છે? સૌથી ઇઝી પ્રશ્ન છે, આણંદ, બરાબર ને? નેક્સ્ટ, તાજેબી વરસાદ માટે જવાબદાર કોણ છે? તેજાબી વરસાદ માટે, તો શું આવશે જવાબ? સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા, બરાબર. પ્રશ્ન નંબર 16, ભારતમાં વિકાસ યોજનાઓ ઘડવાનું કાર્ય કોણ કરે છે? તો આવશે આયોજન પંચ. દ્વિતીયક માહિતી એટલે શું? તો પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલ માહિતી એટલે દ્વિતીયક માહિતી, બરાબર. પ્રશ્ન નંબર 18, રેખા અને સ્તંભ આલેખમાં શું દર્શાવવામાં આવે છે? તો આવશે તાપમાન અને વરસાદ. GPS એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો આવશે USA. પ્રશ્ન નંબર 20, GPS પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? તો ઓપ્શન આવશે 24, બરાબર મિત્રો. આપણે બીજા 24 ભૂગોળનું પેપર નંબર 2 તરફ જોઈએ. ઓકે, પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? મિત્રો આ જવાબ આવશે પરિવહન. શું આવશે? પરિવહન. ઓકે, ગ્રિફિથ ટેલરે કઈ વિચારધારા રજૂ કરી છે? ઓપ્શન આવશે નવનીતિવાદ. ઓકે, નેક્સ્ટ, 2015માં માનવ વિકાસ સૂચકાંકની ગણતરી કેટલા દેશો માટે કરવામાં આવી હતી? તો આપણને ખબર છે કે 188 દેશ. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો રેડ ઇન્ડિયન્સ, પાલિયાન,
સેમાંગ કે લેપ? તો આવશે સેમાંગ. પ્રશ્ન નંબર 5, મકાઈનું ઉત્પત્તિ સ્થાન કયું છે? મકાઈ બને બરાબર ને? તો મધ્ય અમેરિકા એટલે મિડ અમેરિકા પણ કહેવાય. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આધારે કઈ બાબતનો વિકાસ થયો છે? તો આવશે કમ્પ્યુટર. બરાબર. પ્રશ્ન નંબર સી, વિશ્વમાં કયા દેશમાં સૌથી ગીચ રેલ માર્ગો આવેલા છે? ગીચ એકદમ ગીચો ગીચ. તો જવાબ આવશે બેલ્જિયમ. બરાબર, બેલ્જિયમ. પ્રશ્ન નંબર 8 લખીએ. 8મું જોઈએ. એશિયા ખંડનો સૌથી મોટો અને મહત્ત્વનો આંતરખંડીય રેલમાર્ગ કયો છે? બરાબર, તો આન્સર આવશે ટ્રાન્સ સાઇબેરિયન. બરાબર. ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? તો મિત્રો આવશે 1975. ઓકે, 1975. નેક્સ્ટ જોઈએ કે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ? તો જવાબ આવશે રેશમ માર્ગ. 11માં જોઈએ, ઇન્ટરનેશનલ ટેક પાર્ક કયા સ્થળે છે? ઇન્ટરનેશનલ ટેક પાર્ક કયા સ્થળે છે? તો જવાબ આવશે બેંગલુરુ. નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે? તો મેરઠ. બરાબર, મેરઠ. નીચેનામાંથી કયું શહેર ધાર્મિક શહેર તરીકે વિકાસ પામ્યું છે? ધાર્મિક શહેર, તો મિત્રો જવાબ શું આવશે? બી આવશે. બરાબર, ઝાંસી કે મથુરા આવશે. ઓકે મિત્રો, આ મને ખબર જ છે કે નીચે કયું શહેર ધાર્મિક શહેર એટલે મથુરા જ આવશે. ઓકે. નેક્સ્ટ, ઇજિપ્તની જીવનદાત્રી નદી ગણાય છે તે કઈ છે? ઇજિપ્તની જીવનદાત્રી નદી એ પણ બધાને ખબર જ છે કે નાઇલ, રિવર નાઇલ. બરાબર. નંબર 15, ઔદ્યોગિક વિસ્તારો, રેલ માર્ગો, સડક માર્ગો વગેરેથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ધ્વનિ પ્રદૂષણની માત્રા વધે. ઓકે, તેમ તેમ ધ્વનિ પ્રદૂષણની માત્રા વધે. પ્રશ્ન નંબર 16 જોઈએ કે માનસિક તાણ પેદા કરનાર પ્રદૂષણ એટલે શું? તો ધ્વનિ પ્રદૂષણ. આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કેટલી તબક્કામાં કરવામાં આવે છે? તો પ્રશ્ન આવશે 2. બરાબર. નંબર 18, સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? બરાબર, તો જવાબ આવશે તાપમાનનું વિતરણ. ઓકે. નંબર 19, આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? તો GIS. ચોલક રહિત વાહનનો નિર્દેશ માટે વપરાતી પ્રણાલી કઈ છે? તો આવશે GPS. ઓકે મિત્રો, હવે 40 MCQ થઈ ગયા છે. હવે આપણે બીજા 20 જોઈ લઈએ. બરાબર. શું આપેલું છે? જિયોગ્રાફિયા એટલે જનરાલિસ. જિયોગ્રાફિયા જનરાલિસ પુસ્તક કોણે લખ્યું હતું? તો જવાબ આવશે બર્નાર્ડ વોરેનિયસ. દેશમાં સૌથી સાક્ષરતા ધરાવતું રાજ્ય? દેશમાં સૌથી સાક્ષરતા ધરાવતું રાજ્ય એટલે આવશે કેરળ. બરાબર. ઓકે. કેલ્ગુલની ખાણમાંથી કયું ખનિજ પ્રાપ્ત થાય છે? કેલ્ગુલની ખાણ, તો જવાબ છે સોનું. મિત્રો સૌથી અગત્યનું છે. ઓકે. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ ખનિજ આધ્યાત્મિક ખનિજ છે? આધ્યાત્મિક ખનિજ છે તો ગંધક. બરાબર. નંબર 5 જોઈએ, મોટા પાયા પર વ્યાપારિક પશુપાલન કરનાર દેશ? મોટા પાયા પર, તો આવશે ડેનમાર્ક. સેલ્યુલર ફોનના આવિષ્કારનું કારણ કયું છે? સેલ્યુલર ફોન, તો IT. બરાબર. ઓકે. પ્રશ્ન નંબર 7, ભારતમાં સૌપ્રથમ રેલની કયા વર્ષમાં શરૂઆત થઈ? તો 1853. ઓસ્ટ્રેલિયાનો મુખ્ય ધોરીમાર્ગ કયો છે? ઓસ્ટ્રેલિયાનો મુખ્ય ધોરીમાર્ગ સ્ટુઅર્ટ ધોરીમાર્ગ. કાગળ વગરની ટપાલ સેવા એટલે? તો ઈમેલ. બરાબર. નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? તો નેપાળ. બરાબર. કોલકાતા નદી બંદર કઈ નદી પર આવેલું છે? કોલકાતા નદી બંદર કઈ નદી પર આવેલું છે? તો હુગલી. નંબર 12,
ધારાવી ઝૂંપડપટ્ટી કયા શહેરમાં છે? ધારાવી ઝૂંપડપટ્ટી તો મુંબઈ, બરાબર. પછી આવશે અંટાર્કટિકા. અંટાર્કટિકા ખંડની માલિકી કોની ગણાય? અંટાર્કટિકા ખંડની માલિકી કોની ગણાય? તો વૈશ્વિક માલિકી ગણાય, બરાબર ને. નંબર 14, ક્રાયોલાઇટ કયા પ્રકારનું સંસાધન છે? ક્રાયોલાઇટ, બરાબર. ક્રાયોલાઇટ કયાનું સંસાધન છે? તો એકલ આવશે, બરાબર ને. પ્રશ્ન નંબર 15, ગરીબી દેશની વિકાસ યાત્રાને શું કહેવાય? તો મંડ બનાવે છે. યાત્રાને શું કરે છે? તો મંડ બનાવે છે, બરાબર. નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? તો પાવાગઢ ડુંગર, બરાબર. 17, કાર્ટાગ્રામ કયા પ્રકારનો આલેખ છે? કાર્ટાગ્રામ, બરાબર ને. કાર્ટાગ્રામ કયા પ્રકારનો આલેખ છે? તો આવશે અન્ય પ્રકારનો, બરાબર. નેક્સ્ટ જોઈએ નંબર 18, આલેખ એ ઘણું મહત્ત્વનું સ્વરૂપ છે. તો ચિત્રાત્મક આલેખ, બરાબર. કયું આલેખ? તો ચિત્રાત્મક આલેખ. વૈશ્વિક સ્થળ નિર્ધારિત પ્રણાલી કઈ છે? તો જીપીએસ. અને હાર્ડવેર અને સોફ્ટવેરના વિનિયોગથી શું કાર્યરત થાય છે? તો કોમ્પ્યુટર, બરાબર ને. ઓકે મિત્રો, તો 7 થઈ ગયા છે. બીજા આપણે જોઈ લઈએ. 100 MCQ જોવાના સર, બરાબર ને. જોઈ લઈએ નેક્સ્ટ. માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો માનવ, બરાબર. પછી યહૂદીઓ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો? તો ઇઝરાયલ. ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? તો 919. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી મિત્રો? ઓકે, તો આમાં આન્સર આવશે યુરોપ, બરાબર ને. સંદેશ વ્યવહારને ખૂબ સરળ બનાવનાર? તો ઇન્ટરનેટ. રેલવે સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ છે? રેલવે સેવા તો તૃતીયક. પછી એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? બરાબર ને. તો પનામા કેનાલ, આપણને ખબર છે, બરાબર ને. નીચેનામાંથી કયું સમૂહ દૂરસંચાર તંત્રનું ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ છે? તો ટેલિવિઝન, ઇલેક્ટ્રોનિક માધ્યમ, બરાબર ને. ઓકે, નંબર 9 જોઈએ. દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ કયા શહેરમાં થયું? દૂરદર્શન તો દિલ્હી. ઓપેક સંગઠનનું વડું મથક? ઓપેક તો વિયેના. ઓકે, કયા સ્થળે જોનબિલ મેળો ભરાય છે? તો જોગી રોડ, બરાબર. નંબર 12, કયા દેશમાં 1000 કુલ વસ્તીવાળી વસાહતને શહેર ગણવામાં આવે છે? બરાબર, કેનેડા. નંબર 12 જોઈએ. કોલસો એ કેવા પ્રકારનું સંસાધન છે? તો પરંપરાગત આવશે, બરાબર ને. કોલસો એ કેવા પ્રકારનું સાધન છે? તો પરંપરાગત. નંબર 14, જંગલના વૃક્ષો કાપી ત્યાંથી ખેતીનો પ્રકાર? તો ઝૂમ કહેવાય, બરાબર ને. પ્રશ્ન નંબર 15, જળ એ જ શું છે? તો જીવન છે. નીચે આપેલી માહિતીમાં કયું તત્વ સંસ્કૃતિનું નથી? તો ગ્રેનાઇટ, બરાબર. 17માં જોઈએ. એકત્ર કરેલી માહિતીમાંથી માત્ર જરૂરી માહિતી જાળવી રાખવાની પ્રક્રિયા એટલે? તો સંપાદન. 18, એક જ પરિમાણ ધરાવતા આલેખ કયો છે? તો રેખા આલેખ, બરાબર. કોઈ એક માસનું દૈનિક મહત્તમ તાપમાન દર્શાવવા કયા પ્રકારનો આલેખ વધુ સરળ બને? તો કોરોપ્લેટ મેથડ. નંબર 20 જોઈએ. પિક્સેલ, બરાબર ને. પિક્સેલનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તે ડેટા કયા પ્રકારનો કહેવાય? તો કેવા કહેવાય? રાસ્ટર ડેટા. ઓકે, રાસ્ટર ડેટા કહેવાય, બરાબર ને. ઓકે, હવે છેલ્લું જોઈએ આપણે. ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્ત્વ આપનાર? તો બકલ. ઓકે, ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય?
ભારતનું સૌથી ઓછું રાજ્ય તો હરિયાણા. ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી છે તો 382. કઈ સદીમાં માહિતી ક્રાંતિ થઈ? માહિતી ક્રાંતિ તો 20મી સદીમાં. ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય? બરાબર, તો તૃતીયક. મનોરંજન સેવાઓથી ખાલી જગ્યાની પ્રાપ્તિ થાય છે. શાની? તો આનંદની. વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન તો કોમેકોન. ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું? ભારતમાં તો આન્સર આવશે 1923. ઓનલાઈન ખરીદ વેચાણ માટે કયા માધ્યમની જરૂર પડે છે? ઓનલાઈન તો ઇન્ટરનેટ. ઓકે. ડ્રેગિંગ એટલે શું? ટ્રેડિંગ. ઓકે. ટ્રેગિંગ એટલે શું? તો આવશે નદી તળાવમાંથી કાપ કાઢવાની પ્રક્રિયા. માછીમારી કરતા લોકોને વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? ખબર તો ચક્રીય પ્રણાલી આવશે. પ્રશ્ન નંબર 12. ખનિજ ખોદકામને લીધે વિકસેલું શહેર એટલે ઝરિયા. સંસાધન ભૂગોળમાં કેન્દ્ર સ્થાને કોણ છે? સંસાધન ભૂગોળમાં તો એમાં આવશે આન્સર સી, માનવી છે. ડેરી ઉદ્યોગમાં કયા પશુનું ખૂબ જ મહત્ત્વનું છે? ડેરી ઉદ્યોગ તો આપણને ખબર છે કે ગાય. પ્રશ્ન નંબર 15. ચામડાનો ઉદ્યોગ કયા પ્રકારનું પ્રદૂષણ ફેલાવે છે? તો જળ પ્રદૂષણ. પ્રાથમિક માહિતી ડેટાની ઓળખ કરો તો આવશે પ્રશ્નાવલી ઉત્તર. કોઈ વિગતની માહિતી ગતિશીલતાનું સૂચન હોય તો કયા પ્રકારનો આલેખ બનાવવો પડે? તો પ્રવાહ આલેખ. મિત્રો તો થેન્ક યુ. વધુ વિડીયો જોઈતા હોય તો ચેનલ પર બન્યા રહો અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.